તિલકવાડા તાલુકામાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે ત્યાં ગાડી અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી છે, અત્યારે પણ વિવાદમાં આવી છે। આજે ખૂબ જ શરમજનક બાબત છે। આજે જ્યારે સરકાર કહેતી હોય બેટી બચાવો બેટી પઢાવો ના નારા લગાવતી હોય, પઢેગા ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा ઇન્ડિયા જેવા ઘણા બધા મુદ્દાઓ પર સરકાર પોતાની વાહવાહી મેળવતી હોય, ત્યારે આજે આ તિલકવાડા તાલુકાની જે એકલવ્ય સ્કૂલ છે, એકલવ્ય સ્કૂલમાંથી આજે હજારોની સંખ્યામાં આજે સ્ટુડન્ટો એમાં છોકરા છોકરીઓ એ ખૂબ મોટી સંખ્યામાં અહીંથી 1 થી 1.5 કિલોમીટર સુધી પદયાત્રા કરી અને મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા ગઈ। આ ખૂબ જ શરમજનક બાબત છે। અહીંયા ગાડી બાળકોને સારું જમવાનું નથી આપતા, પાણીની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને જે પાણી છે એ પાણી પણ એમને સારું પીવડાવવામાં નથી આવતું અને જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલ દ્વારા જે આ બાળકો છે એ બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે અને પ્રિન્સિપાલ કહી રહ્યા છે કે ગુજરાતના લોકોને તો અમે અમારા પગ નીચે દબાઈને રાખીએ છીએ અને અહીંયા ગાડી જે આ એકલવ્ય સ્કૂલમાં જે શિક્ષકો છે બધું કટ કરી પ્રિન્સિપાલ સાહેબ તમે છોકરાઓને ધમકાવો છો ના, મામલતદાર સુધી છોકરાઓ ગયા છે, બરાબર? હા, એક એક કરીને આખો ગ્રુપ બનાવો, મંડળીઓ બનાવી તમે છોકરાઓને એ કરો છો હે આ રીતે છોકરાઓ તમે લોકો और जाने के बाद किसी भी बच्चे को व्यवहार गलत हुआ तो आप समझ लेना। તમે લોકો અત્યારે સુવિધાઓ નથી આપી, એના માટે લોકોને મામલતદાર સુધી ગયા છે। એમ જ નથી તમે એવું બોલો કે એના મગજ પર અસર ન પડે તો ગુજરાતમાં પછી પગોમાં દબાઈને જે છોકરાઓ બોલે છે તો કોઈની પર બી તમે કઈ કાર્યવાહી કરી ને હા તો સાહેબ તમારે રાજીનામું આપી દેવું પડશે ને અમે તમારું રાજીનામું લઈશું। તમારું જે અભદ્ર ભાષા છે અહીંયા ગાડી નહીં ચાલે, અમે ગુજરાતના લોકો બિલકુલ સહન નહીં કરીએ। હા